હું અમદાવાદમાં એક જગ્યાથી નીકળી જ રહ્યો હતો ત્યારે મને એક દાદીમાં મળી આવ્યા. કદાચ એમને ભૂખ લાગી હશે કે શું રીઝન હશે કે અમે બેઠા છે રોડ પર, એક કારણ એક્ઝેક્ટ ખબર ના પડી કે શું કારણ હશે. મેં કીધું ચલો ને જોઈ લઈએ. તો પછી સૌથી પહેલાં તો મેં એમને જમવાનું આપ્યું, બરાબર. તો જમવાનું આપ્યા પછી મેં પૂછ્યું કે તમને ભૂખ લાગી હોય અત્યારે જમી લો, બરાબર. તો એમણે મને કીધું કે મને અત્યારે ભૂખ નથી, હું હમણાં જ નાસ્તો કર્યો છે. મેં કીધું કંઈ વાંધો નહીં, તમે થોડી પછી જમજો. મેં કહ્યું તમે રોડ પર કેમ બેઠા છો, કારણ ખબર ના પડી મને. તો એમણે મને એવું કીધું કે રોડ પર એટલા માટે બેઠી છું કે મારે જવું છે સાબરમતી બાજુ, બરાબર. અને કોઈ રિક્ષા ઊભી રાખતું નથી, બરાબર. એટલે હું રિક્ષા ઊભી ના રાખતા હોય તો તમારે રોડ પર થોડી બેસી રહેવાનું હોય. કોઈ પણ ટ્રકવાળો આવીને તમને ઉડાડી જશે, પછી શું કરશો? તમે જોઈ શકો છો બેન પણ એક ઊભા છે એક્ટિવાવાળા, એ પણ એમને જોઈને ગાડી ઊભી રાખી, બરાબર. એ પણ એમને કહી રહ્યા છે કે ડોશીમાં સાઈડમાં થઈ જાઓ, ખોટી ખાલી કોઈ ટ્રકવાળો આવશે, ગમે તે કોઈ આવશે, અત્યારે કંઈ ઠેકાણા ના હોય આ લોકોના, કોઈ ગમે ત્યારે ઉડાડી દે. હવે એમને બહુ રિક્વેસ્ટ કરી છે, બરાબર. બધું તમે આવી જાઓ, આ રીતના રોડ પર તમે ના ઊભું રાખાય. રિક્ષા તો ઊભી રાખશે, રિક્ષા હું ઊભી રાખીશ. ઘણી બધી રિક્વેસ્ટ કરી છે, બરાબર. અને હવે ફાઇનલી માની ગયા છે. અને પછી એમની જે વસ્તુઓ છે મેં એક પછી એક વસ્તુ ઉપાડીને પછી હું રોડ પરથી સાઈડ કરવા લાગી છું, બરાબર. તમે જોઈ શકો છો પ્રમાણે એમની જે કંઈ વસ્તુઓ હતી, બરાબર, એમના ઠેલા હતા, મૂકતા એક એક પાથરણું કંઈક લઈને આવે છે બેસવા માટે, એક સાઈડમાં કરી નાખ્યું, બરાબર. અને એમની પરિવારની વાત કરું કે છે નહીં, કોઈ છોકરો હતો અને એમનું પણ કંઈક ડેથ થઈ ગયું છે, બરાબર. તો આવીને કંઈક કોઈ દરેક જગ્યાએ એક દિવસ બેસે છે અમદાવાદમાં અને પોતાની જિંદગી પસાર કરી રહ્યા છે. શેલ્ટરોમાં પણ મેં જવાનું પૂછ્યું હતું, શેલ્ટરમાં પણ જવાની ના પાડે છે. એક રિક્ષા આવી ગઈ હતી અને પછી એમને બેસાડી દીધા હતા, ફાની એમના ત્યાં ઘરે જતા રહ્યા હતા. તો કેવો લાગ્યો મિત્રો તમને મારો વિડીયો, ચોક્કસ તમે મને કોમેન્ટ કરી શકો છો. મળી પછી નવા વિડીયોમાં, ત્યાં સુધી રાધે કૃષ્ણ.